મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજર શોમાં. અને આજે મની મેનેજરમાં આપણે વાત કરીશું સારા રિટર્ન માટેના રોકાણ કયા, અને સાથે જ સેક્ટર પ્રમાણે રોકાણના વિકલ્પો પણ જાણીશું અને લઈશું દર્શકોના સવાલ. મની મેનેજરમાં આપણે હંમેશા ઓછા જોખમે સારા રિટર્ન્સ કઈ રીતે મેળવવા તે અંગેની વાત અને કરતા હોઈએ છીએ. અને સાથે આજે પણ આપણે આવી જ કોઈક ચર્ચા કરીશું અને જાણીશું કે વોલેટાઇલ માર્કેટમાં રોકાણ અને માટે શું કરવું, રિટેલ ઇન્વેસ્ટરે શું કરવું જોઈએ, કયા સેક્ટરમાં રોકાણ કરવા જોઈએ, કયા કેટલા રોકાણ કરવું જોઈએ, અને આ બધી જ ચર્ચા આપણે આજે કરીશું વિઝડમ એજ ઇન્વેસ્ટમેન્ટના ભાવેશ દમનિયા સાથે. ભાવેશજી, સ્વાગત છે તમારું આજના મની મેનેજરમાં. અને જે આપણે અત્યારે માર્કેટની કન્ડિશન જોઈ રહ્યા છીએ, જે રીતે વોલેટાઇલ માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ, પણ અને સાથે સાથે વેલ્યુએશન પણ ઘણા હાઈ જતા રહ્યા છે. શું પહેલાં તો તમને માર્કેટનો ટ્રેન્ડ અત્યારે કેવો, તમે કઈ રીતે ગોચ કરી રહ્યા છો? સો માર્કેટનો ટ્રેન્ડ તો એવું લાગતું નથી કે માર્કેટ મંદીના વાતાવરણમાં છે. અને વેલ્યુએશન વાઇઝ ઓફકોર્સ માર્કેટ થોડી ઓવર વેલ્યુડ ગણી શકાય. પણ એનું કારણ શું છે કે કોરોના જે વાયરસ પેન્ડેમિક આવ્યું હતું ત્યાર પછી ગવર્મેન્ટનો રિસ્પોન્સ જે હતો ઇન ટર્મ્સ ઓફ ડીલિંગ વિથ કોરોના, તો સ્ટિમ્યુલસ પેકેજીસ અક્રોસ ધ ગ્લોબ બધી સરકારો આપ્યા હતા. એટલે શું થયું કે લિક્વિડિટી માર્કેટમાં રહી ગઈ, અને જે આપણે કદાચ રિસેશનમાં કે મંદીમાં પડી ગયા હતા ગ્લોબલ બેસિસ, એ અવોઇડ કરી નાખવામાં આવ્યું. એટલે આઈ થિંક માર્કેટમાં મંદીનું વાતાવરણ નથી, અને થોડું ઘણું કરેક્શન આવે પણ અગર જે હેલ્ધી પણ કહેવાય, તો એ આઈ થિંક કરેક્શનની પછી પાછું માર્કેટ બાઉન્સ બેક કરી નાખશે. તમે જોશો પણ અગર તો જ્યારે માર્કેટ કરેક્શન આવ્યું 5%, 10%નું, તો ઇમિડિયેટલી માર્કેટે બાઉન્સ બેક કર્યું અને પાછો નવો હાઈ ક્રિએટ કર્યો. એટલે આઈ થિંક હજુ મંદીનું વાતાવરણ નથી. ઓફકોર્સ એ જ ટ્રેન્ડ આપણને દેખાઈ રહ્યો છે કે ઓફકોર્સ ઘટે છે પણ પાછું વધી બી જાય છે અને પાછું ઘટે છે. એટલે એક નવા લેવલ્સ બનાવવાની માર્કેટ ઓફકોર્સ કોશિશ કરી રહ્યું છે. પણ એમાં ભાવેશભાઈ, એવું થાય છે કે ઇન્વેસ્ટર જરા ગભરાઈ જતો હોય છે કે આ શું થઈ રહ્યું છે. અને એની વિચ વેઝ આપણે કોવિડ સિચ્યુએશનમાંથી તો હજી આપણે થોડા બહાર નીકળી રહ્યા છીએ, અને આઈ હોપ કે આવી રીતે જ રહે. પણ સપોઝ હવે તમે રોકાણકારને શું રેકમેન્ડેશન આપશો કે કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કયા સેક્ટર તમને લાગે છે કે હવે આગળ જતાં વધારે એક સારું પરફોર્મન્સ દેખાડશે, કોઈ એવી થીમ તમે આગળ જતાં જોઈ રહ્યા છો? તો એકચ્યુઅલી આફ્ટર લોકડાઉન ઘણી બધા સેક્ટરમાં ને અક્રોસ ધ સેક્ટર, અક્રોસ ધ માર્કેટ બહુ જ સારા વેલ્યુએશન હતા. તમે જુઓ તો છેલ્લા 12 વર્ષમાં આઈટી છોડીને ટેલિકોમ જુઓ, પાવર જુઓ, ગેસ જુઓ, કેમિકલ્સ હેઝ ડન ફિનોમિનલી વેલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પીએસયુ, હેલ્થકેર ઓફકોર્સ હેઝ ડન ફિનોમિનલી વેલ, ઓટો. સો એક સેક્ટર એવું રહ્યું નથી જે સારું નથી કર્યું. એટલે એવી તક તો લગભગ નથી. પણ મને એવું માનવું છે, મારું એવું અનુમાન છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અગર કોઈ સેક્ટરમાં જવું જ હોય અને ઇન્વેસ્ટ કરવા જ હોય, તો આઈ થિંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર સારું લાગે છે બ્રોડલી. અને બીએફએસઆઈ જે આપણે કહીએ, બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્ટર, એમાં હજુ પણ મને લાગે છે કે સારા વળતર મળી શકે. પણ અગર રિટેલ ઇન્વેસ્ટરની વાત કરીએ તો આઈ થિંક એમણે હવે જોખમ લઈને આવા કામ ના કરવા કરતા ડાયવર્સિફાઈડ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરે, કાં તો કોઈ હાઇબ્રિડ ઇક્વિટી ફંડમાં ઇન્વેસ્ટ કરે, તો એનો અનુભવ સારો રહેશે. કારણ કે હવે વેલ્યુએશન એટલા જે કહીએ ને માઉથ વોટરિંગ નથી કે હવે એનીબડી કેન ટેક બેટ ઇન એની પર્ટિક્યુલર સેક્ટર. એટલે આઈ થિંક થોડું ડાયવર્સિફિકેશન રાખે પોર્ટફોલિયોમાં તો સારો અનુભવ રહે. ડાયવર્સિફિકેશન ઇઝ ઓલવેઝ બેટર. અને આપણે હમણાં નહીં, પહેલાંથી પણ આપણે આ જ આપણા એક્સપર્ટ્સ આપણને કહેતા આવ્યા છે કે ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો રાખવો, એસેટ એલિક્યુએશન બરાબર રીતે રાખવું. પણ તમને શું લાગે છે ભાવેશભાઈ, હવે અત્યારે જો કોઈને ઇન્વેસ્ટ કરવું હોય
તો તમે કઈ રીતનું ઇન્વેસ્ટમેન્ટ પ્લાન આપશો, ક્યાં કરવું જોઈએ અને કયું મીડિયમ યુઝ કરવું જોઈએ? કારણ કે ડિરેક્ટ ઇક્વિટી માર્કેટમાં તો હમણાં ઘણા જ પૈસા જઈ રહ્યા છે, આપણે જોઈ રહ્યા છે, પણ બીજા કોઈ એવા માધ્યમ જ્યાંથી પણ આપણે એક સારા રિટર્ન્સ મેળવી શકીએ, સારા ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ? તો ઇક્વિટી માર્કેટ સિવાય અગર તમે જુઓ તો આપણે જ્યારે 2 વર્ષ પહેલા શો કર્યો ત્યારે કહ્યું હતું કે ગોલ્ડમાં સારું એવું મને એવું લાગે છે કે ગોલ્ડમાં હજુ સારું વળતર મળી શકે, તો સોનુમાં વિચારી શકાય ઇન્વેસ્ટ કરવાનું. બાકી અગર આપણે ઇક્વિટીમાં જ જો ઇન્વેસ્ટ કરવું હોય તો મ્યુચ્યુઅલ ફંડ માધ્યમે તમે જાઓ તો મારા ખ્યાલથી તમને સારો અનુભવ મળવો જોઈએ, પણ તમારે તમારા ડિસ્ટ્રીબ્યુટર એડવાઇઝર જે પણ તમારા સલાહકાર હોય તમારે એને કન્સલ્ટ તો ડેફિનેટલી કરવું જ જોઈએ. પણ મારા હિસાબે આપણે ઇન્વેસ્ટરને જો 3 કેટેગરીમાં ડિવાઈડ કરીએ કે જે ઇન્વેસ્ટર કે જે માર્ચ એપ્રિલ મે માં ગયા વર્ષે એકદમ માર્કેટની બહાર આવી ગયો હતો, તો એને જાણવું જોઈએ કે માર્કેટ ટાઈમિંગ કરવાનો કોઈ ઉપયોગ નથી અને માર્કેટ ટાઈમિંગ કરવું પોતાના માટે જ હાનિકારક હોય છે. હવે અગર જો એ વિચારતા હોય ઇન્વેસ્ટર જે કમ્પ્લીટલી કેશમાં છે કે માર્કેટની બહાર છે, એને તો એવું વિચારવું જોઈએ કે હવે 50% જેટલું પૈસા એ નાખી શકે હાઇબ્રિડ ફંડમાં અને પછી ધીમે ધીમે એસટીપી માધ્યમે ઇન્વેસ્ટ કરી શકે, કાં તો એસઆઈપી માધ્યમે ઇન્વેસ્ટ કરી શકે. બીજો ઇન્વેસ્ટર જે કમ્પ્લીટલી ઇન્વેસ્ટેડ છે ઇક્વિટીમાં, જેણે શું કે વધારે ઇન્વેસ્ટ કર્યું ગયા વર્ષના માર્કેટ ફોલમાં એપ્રિલ મે જૂનમાં, તો એને થોડું ઘણું નફો ઘરે લઈ લેવો જોઈએ, થોડું થોડું કન્ઝર્વેટિવ પોર્ટફોલિયો ક્રિએટ કરવો જોઈએ અને આઈ થિંક દેટ વિલ મેક સેન્સ. અને કદાચ જો માર્કેટ પડે તો એની પાસે એવું ફાયર પાવર હોય કે જેનાથી એ વધારે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ, અગ્રેસિવ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. ત્રીજો ઇન્વેસ્ટર છે જે બહુ ઓછા જોવા મળે છે દેશમાં, જેને કહીએ કે લોંગ ટર્મ ઇન્વેસ્ટર, સિસ્ટમેટિક ઇન્વેસ્ટર, જેનું પોતાનું એક ગોલ ઓરિએન્ટેડ પ્લાન છે, એને માર્કેટના સાથે કોઈ લેવા દેવા નથી, ઘટી ગયું કે વધી ગયું, એ પોતાની રીતે એસઆઈપી માધ્યમે કે એસટીપી માધ્યમે ઇન્વેસ્ટ કરતો રહે છે. એ ઇન્વેસ્ટર માટે કંઈ પ્રોબ્લેમ જ નથી. ફક્ત એને એ જોવું જોઈએ કે લોકો કમાઈ ગયા અને આપણે રહી ગયા વાળી ભાવના એમનામાં ના આવે ને એ એવું પગલું ના ઉચકે જેમાં એ બધું વેચી નાખે કે ઘણા બધા પૈસા ઇન્વેસ્ટ કરી નાખે એક્સેસ. એટલે એનો જે કોર્સ જે હતો આટલા વર્ષોથી ડિસિપ્લિનનો, એ અગર એ પર રહે તો આઈ થિંક બેસ્ટ ફોર હિમ. અને મારું એવું માનવું છે, આઈ એમ શ્યોર ઇટ ઇઝ વેરી એવિડન્ટ, કે જે રિટર્ન્સ જે આવી ગયા છેલ્લા 12-14 મહિનામાં, એ રિટર્ન ફરી પાછા લગભગ મળશે નહીં ઘણા વર્ષો સુધી, અને એ લેવલ પણ નિફ્ટી સેન્સેક્સનું પાછું જોવા નહીં મળે આપણને કદાચ. ઓકે, તો જે આપણને વધવાનું હતું એટલું વધી ગયું તમે કહી રહ્યા છો, પણ સાથે જ તમે કોઈ એવી મ્યુચ્યુઅલ ફંડ કેટેગરી કે કોઈ મ્યુચ્યુઅલ ફંડના નામ આપી શકો કે કોઈ એવા ફંડ્સ આપી શકો જે તમને લાગે છે કે રોકાણકારે એક નજર કરવી જોઈએ? તો હું બહુ મોટો ફેન છું અસેટ એલોકેશનનો. સો હું નામ તો ના આપી શકું કારણ કે મને ખબર નથી ઇન્વેસ્ટર કોણ છે, શું ઉંમર છે, કે શું એનું રિસ્ક એપેટાઇટ છે અને શું એનું ગોલ ઓબ્જેક્ટિવ છે. પણ અસેટ એલોકેશન વાળા જે ફંડો હોય છે એમાં અગર ઇન્વેસ્ટ કરો તો આઈ થિંક અનુભવ સારો રહે અને તમારી જર્ની ના તૂટે. ઘણીવાર શું થાય પ્રીતિબેન, કે ઇન્વેસ્ટર શું છે સારા રિટર્ન કે ના ખ્વાબથી માર્કેટમાં આવે અને એને જો નેગેટિવ રિટર્ન મળે કે માર્કેટ કરેક્શન થાય તો એ છે ને લાંબા સમય માટે કાં તો કાયમ માટે માર્કેટ છોડીને ચાલ્યો જાય છે. તો અગર ઇન્વેસ્ટર અસેટ એલોકેટર ફંડમાં ઇન્વેસ્ટ કરશે, હાઇબ્રિડ ફંડમાં ઇન્વેસ્ટ કરશે, તો એનો અનુભવ પણ સારો હશે, એની વોલેટિલિટી બી કમ હશે અને એને એફડી કરતા સારું રિટર્ન 100% મળી શકે લોંગ ટર્મમાં. તો આઈ થિંક આ સમય એવો આવ્યો છે કે જેમાં આપણે આવા પ્રકારના ફંડો જોઈ શકીએ. અને લાઈક આઈ સેડ અર્લિયર, થોડું ગોલ્ડ અગર ના હોય તો થોડું સમજી વિચારીને ગોલ્ડ તરફ ધ્યાન દોરવું જોઈએ ઇન્વેસ્ટરોએ.
જી ભાવિભાઈ, સાથે જ ઓવરસીઝ મ્યુચ્યુઅલ ફંડની પણ ઘણા બધા ચર્ચા કરી રહ્યા છે અને સારા એવા રિટર્ન્સ પણ એમાંથી મેળવી રહ્યા છે, લાઈક યુએસ ઇક્વિટી ફંડ હોય કે ટેક ફંડ્સ હોય. તમને શું લાગે છે કે ઓવરસીઝ માર્કેટમાં હમણાં ઇન્વેસ્ટ કરવાની તમે સલાહ આપશો? સો ઇન્વેસ્ટર અને મેન્યુફેક્ચરર, જેને આપણે મ્યુચ્યુઅલ ફંડ કંપની કહીએ, એ લોકોના ઘણો એ લોકોનો શું કે સારું રિસ્પોન્સ છે ઓવરસીઝ મ્યુચ્યુઅલ ફંડ માટે. મારા ખ્યાલથી નાસ્ડેક જે છે, જે ટેકનોલોજી સ્ટોક્સ ને એક્સચેન્જ છે, એનું રિટર્ન તમે જોશો છેલ્લા 10, 12, 15 વર્ષ, તો ઇટ ઇઝ સો ઇમ્પ્રેસિવ, સો સ્ટર્લિંગ કે આમ આપણે માનવામાં ના આવે. એટલે આઈ થિંક ઘણું બધું રિટર્ન જે છે મારા ખ્યાલથી એ આવી ગયું છે. હવે આપણે રિટર્ન જોઈને આમાં તમે જમ્પ કરો ને ઇન્વેસ્ટ કરો એ જ પ્રકારના એક્સપેક્ટેશન સાથે, આશાઓ સાથે, તો આઈ થિંક એ બરાબર નહીં કહેવાય. તમારે તમારી હિસાબે થોડું ચકાસવું પડશે, કારણ કે તમારે આમાં ગ્લોબલ હેડવિન્ડ પણ આવશે, આમાં કરન્સી વોલેટિલિટી પણ આવશે, અને એક જે કહાવત કહીએ જે આપણે છે કે રિવર્ઝન ટુ મીન, એટલે સારા રિટર્ન પછી ખરાબ રિટર્ન આવવાના ચાન્સીસ હોય, તો એ પણ ઇન્વેસ્ટરે શું કે ધ્યાનમાં રાખવું પડશે. બાકી ઓફકોર્સ ઘણા એનએફઓ પણ આવી રહ્યા છે અને સારા એવા પૈસા જઈ પણ રહ્યા છે ઓવરસીઝ, યુએસ ટેકનોલોજી, ચાઇના ઓરિએન્ટેડ ફંડમાં પૈસા જઈ રહ્યા છે. પણ આમાં દે આર લિટલ હાઈ રિસ્ક એન્ડ હાઈ રિટર્ન. સો આઈ થિંક રિટેલ ઇન્વેસ્ટર કે જે મિડલ ક્લાસ ઇન્વેસ્ટર હોય, એનું કોઈ આઈ થિંક ઘણી ઓપોર્ચ્યુનિટી અવેલેબલ છે ઇન્ડિયામાં, તો એ પણ એ વિચારી શકે. એટલે જરૂરી નથી, ઇટ ઇઝ એકચ્યુઅલી ફોર એચએનઆઈઝ. એટલે આપણે એચએનઆઈ ના જે પ્રોડક્ટ છે એમાં રિટેલ ઇન્વેસ્ટર કે મિડલ ક્લાસ ઇન્વેસ્ટર જાય એ લગભગ અપ્રોપ્રિએટ ના કહી શકાય. ઘર આંગણે ઘણી ઓપોર્ચ્યુનિટી છે, તમે એમાં કરી શકો ઇન્વેસ્ટમેન્ટ. સો ધીસ ઇઝ માય એડવાઇસ. આ એક ઓકે, તો એક ઓપ્શન જરૂરથી છે, પણ અહીંયા પણ ઘણી બધી આપણી પાસે ઓપોર્ચ્યુનિટીઝ છે, તો એ પણ તમે એક્સપ્લોર કરી શકો છો. સાથે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે આઈપીઓનો તો જાણે વરસાદ થઈ રહ્યો છે અને ઘણી એવા સ્ટાર્ટઅપ કાઉન્ટર્સ આપણે જોઈ રહ્યા છે. તમે શું આમાં ઇન્વેસ્ટ કરવાનું, તમે જો રોકાણકારને સલાહ આપશો અને કરવું હોય તો કેટલું પોર્શન ઓફ ધેર જે પોર્ટફોલિયો છે એમાં રોકાણ કરવું જોઈએ? સો આ એક સ્ટાર્ટઅપ નામની એક જે મસ્ત સુંદર વસ્તુ આવી છે, કે હવે તો હું જોતો હતો તો ઘણા પ્રિન્ટિંગ કંપની વાળા પણ સ્ટાર્ટઅપ નામથી પોતાને બોલાવે છે. એટલે શું કે જરાક ફેશનેબલ લાગે અને ફેન્સી લાગે. હાવેવર સ્ટાર્ટઅપ અને જે ફિનટેક કંપની છે, ટેક બેઝ કંપની છે, એમના આઈપીઓ આવે છે અને ઓવરસબસ્ક્રાઇબ થઈ જાય છે. હું તમને એક સરસ મજાની વાત કરું કે એઝ અ રિટેલ ઇન્વેસ્ટર આજે આપણે અપ્લાય કરીએ છીએ, તો આપણે ભાગ્યે જ 15,000 રૂપિયાના લગભગ શેર મળે છે, રાઈટ? તો અગર ઇન્વેસ્ટર નું પોર્ટફોલિયો 10 લાખ થી 15 લાખ નો હોય, તો એને અગર 15,000ના શેર લાગ્યા લકીલી, તો એના પોર્ટફોલિયોના 1% લગભગ શેર લાગ્યા એને. હવે એ 1% ઇન્વેસ્ટમેન્ટ એના માટે મહત્વપૂર્ણ થઈ જાય છે. અગર એ શેર ડબલ થાય કે 1.5 ગણો થઈ જાય, તો there is a meaningful difference in the portfolio return. પણ જેનું પોર્ટફોલિયો 50 લાખ, 1 કરોડ, 2 કરોડ છે, એના માટે અગર એમને 15,000ના શેર લાગી પણ ગયા રિટેલ કેટેગરીમાં, તો પણ એના પોર્ટફોલિયોમાં કઈ મિનિંગફુલ રિટર્ન નથી આવી શકતું, કારણ કે એનું અલોકેશન એટલું નાનું છે કે એક ડબલ પણ થાય તો હાર્ડલી એની ડિફરન્સ ઇન રિટર્ન્સ આવે. બીજી વસ્તુ એ જાણવા જેવી જરૂરી છે ઇન્વેસ્ટરોએ કે આપણે જે જૂના જમાના જે હતા વેલ્યુએશન મેટ્રિક્સ, જે આપણે હજુ પણ વાપરી રહ્યા છે, કે પ્રાઇસ ટુ બુક, પ્રાઇસ અર્નિંગ, પેટ ગ્રોથ, ઈપીએસ ગ્રોથ, આરઓઈ, આરઓઆઈ, એ બધા મેટ્રિક્સ આ બધી કંપનીઓના કામ નથી લાગતા વેલ્યુએશન માટે, કારણ કે આ કંપનીઓ તો લોસ કરી રહી છે. તો આનું જે છે ને, જે આપણે કહીએ ને, જે કે ધ વેલ્યુએશન મેટ્રિક્સ જે ઇવોલ્વ થશે, એ જો થવામાં વાર લાગશે. એટલે માર્કેટ વિલ ડિસાઇડ કે આવી કંપનીઓને કેવી રીતે વેલ્યુ કરવું અને શું પ્રાઇસ આપવી. એટલે આઈ થિંક થોડો સમય આ શું કે આમાં એમ્બિગ્યુટી રહેશે આ સેગમેન્ટમાં, જ્યાં લોસીસ છે અને એટલે ટોપ લાઈન વધી રહી છે પણ લોસીસ પણ વધી રહી છે, અને કેવી રીતે એને મેટ્રિક્સમાં બેસાડશું અને એને વેલ્યુ કરશું, એ લગભગ ટાઈમ લાગશે. પણ ફિલહાલ તો એવું છે કે આઈપીઓમાં ઇન્વેસ્ટ કરો ને પૈસા ડબલ કરો, તો આઈ થિંક એ એટલે શું કે ટેક્ટિકલ કોલ
ઇન્વેસ્ટર લઈ શકે, પ્રોવાઇડેડ એને શેર્સ લાગી જાય આઈપીઓમાં. સેકન્ડરી માર્કેટમાં લેવું નહીં લેવું એ ઇટ્સ અ પર્સનલ કોલ, કારણ કે કંપની અગર વેલ્યુ કરતી હોય પોતાના સ્ટોકને હાઈ સાઇડ પર અને પછી માર્કેટ એને વેલ્યુ કરતી હોય ડબલ ને ટ્રિપલ, તો એ થોડું ચર્ચાનો વિષય થઈ જાય. તો કોઈને આઈપીઓમાં જો આવો બેનિફિટ લેવો હોય તો કેટલું તમે કહેશો કે કેટલું એલોકેટ કરવું જોઈએ? તમે અલોકેટ કરો રિટેલમાં, પણ તમને શેર્સ લાગશે લગભગ 15,000 રૂપિયાના, રાઈટ? સો 15,000 રૂપિયા તમને, એ પણ તમે નસીબદાર હશો તો, કારણ કે 40%, 40 ટાઈમ 50 ઇસ્યુ કે ઓવર સબસ્ક્રાઇબ, તો તમને લાગવાના. એટલે ઇફ યુ આર લકી ધેન યુ ગેટ શેર્સ વર્થ 15,000 રૂપિયા ઇન રિટેલ કેટેગરી. સો દેટ ઇઝ વાય એટલે આઈ ડોન્ટ નો હાઉ અને કેવી રીતે બેનિફિશિયલ થાય ઇન્વેસ્ટરને ઓન અ પોર્ટફોલિયો બેસિસ. એટલે ઓફકોર્સ યુ વિલ મેક 15,000 તમારા ડબલ થઈ જાય, એનો કોઈ શંકાને સ્થાન નથી, પણ એ તમારા પોર્ટફોલિયોના કેટલા ટકા છે? તો 15 લાખનો પોર્ટફોલિયો, તો 1% તમારો પોર્ટફોલિયો જે છે એ તમે ઇન્વેસ્ટ કર્યો આઈપીઓમાં, તમે લાગી ગયા તો શેર્સ અને ડબલ થઈ ગયા, તો દેન રિટર્ન ઓન ધ પોર્ટફોલિયો બેસિસ વુડ બી લિટલ બેટર. પણ એ જ પોર્ટફોલિયો 1 કરોડનો હોય તો કેવું લખાય? એટલે 15,000 રૂપિયાનું લોકેશન કરાય પણ ને 1 કરોડના પોર્ટફોલિયોમાં, તે હિસાબે. અને જી સિન્સ બરાબર વી છે, ડોન્ટ હેવ એટલે હમણાં વેલ્યુએશન. ઓફકોર્સ હા હા જી જી, એટલું ઓફકોર્સ આપણે અપ્લાય કરીએ છીએ, પણ કેટલા આપણને અલોટ થાય છે એના પર ઓફકોર્સ નજર રાખવી જોઈએ, ને એમાંથી તમને કેટલો બેનિફિટ થઈ રહ્યો છે એ પણ નજર રાખવી જોઈએ. પણ ઓફકોર્સ આ બધા ઓપ્શન્સ અવેલેબલ છે અત્યારે ઇન્વેસ્ટ કરવા માટે, અને જે ધ્યાનમાં રાખવા ઘણા જ જરૂરી છે રોકાણકારોએ. પણ આપણે હવે સમય થઈ રહ્યો છે મની મેનેજરમાં એક વિરામનો, અને વિરામ બાદ લઈશું આપણે દર્શકોના સવાલો. તો અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે મની મેનેજરમાં, અને હવે લઈશું આપણે દર્શકોના સવાલો. અને જે પહેલો સવાલ જે આવી રહ્યો છે ભાવેશભાઈ, અક્ષય મહેતાનો સવાલ આવી રહ્યો છે. એ પૂછી રહ્યા છે કે બેંક એફડી કે પોસ્ટમાં સિનિયર સિટીઝનને મળતા વ્યાજ જ્યારે અત્યારે ઘટી ગયા છે, આપણે જોયું છે, તો હવે સિનિયર સિટીઝન માટે કયા એવા રોકાણના ઓપ્શન છે જેમાંથી એ થોડું વધારે કમાઈ શકે અને વધારે રિટર્ન્સ મેળવી શકે? સો સિનિયર સિટીઝન એફડી જે છે એનું વ્યાજ દર સારું જ છે કમ્પેર ટુ અધર એફડીઝ. અને જો એમનું ટેક્સ સ્લેબ જો હાયર સાઇડ પર હોય તો એમને ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાનું વિચારવું જોઈએ. થોડી રિસ્ક વધારે રહેશે કમ્પેર ટુ, મતલબ રિસ્ક થોડી રહેશે, અને બટ રિટર્ન સારું પણ આવી શકે. તો એમ શોર્ટ ટર્મ ફંડ હોય છે, મીડિયમ ટર્મ ફંડ હોય છે, જેને પેપર ક્વોલિટી સારી હોય, એમાં એ વિચારી શકે ઇન્વેસ્ટ કરવાનું. કારણ કે એમાં શું થશે, એમને 3 વર્ષ પછી અગર જો ઇન્વેસ્ટમેન્ટ રાખશે તો એમને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સનો એડવાન્ટેજ મળશે, અને પોસ્ટ ટેક્સ રિટર્ન વિલ બી હાયર દેન એફડી. બટ એમને આ જ ઓપ્શન વિચારી શકે. બાકી તો સલાહ ના આપી શકાય કે ઇક્વિટીમાં કે હાઇબ્રિડ ફંડમાં એ ઇન્વેસ્ટ કરે. એમનું રિસ્ક પ્રોફાઇલ નું કઈ આપણને જાણકારી છે નહીં. ઓકે, તો ઓફકોર્સ જે મારી પાસે લિમિટેડ જાણકારી છે એના માટે અમે તમને આ એડવાઇસ કરી છે. નેક્સ્ટ સવાલ જે છે એ આવી રહ્યો છે આનંદી ધનાણીનો, બેંગ્લોરથી એ આ સવાલ પૂછી રહ્યા છે. એમની ઉંમર 35 વર્ષની છે, એમને 2 દીકરીઓ છે, 8 વર્ષ અને 2 વર્ષની. અને રિસન્ટલી જ તેમના પતિનું અને તેમના ફાધર ઇન લોનું, સસરાનું કોવિડને કારણે અચાનક મૃત્યુ થયું છે. માત્ર 6 મહિના પહેલાં એમણે એક નવા ફૂડ જોઈન્ટની પણ શરૂઆત કરી હતી, જેના માટે અમુક લોન પણ એમણે લીધી છે. હવે એ પૂછી રહ્યા છે કે હવે મારી પાસે મારા જે પૈસા અત્યારે આવી શકે, પોલિસીના રૂપિયા છે 50 લાખ રૂપિયા, અને આ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડમાં 2 લાખ રૂપિયા સુધીનું એમનું રોકાણ છે. તો હવે મારે આગળ કઈ રીતે મારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જોઈએ જેથી હું મારા ફૂડ જોઈન્ટ ચલાવી શકું, એમના જે લોન લીધી છે એ પણ હું રીપે કરી શકું, અને 2 દીકરીઓને સારું ભવિષ્ય પણ આપી શકું? તો જે સવાલથી ખ્યાલ આવ્યો કે એમણે ફૂડ જોઈન્ટ શરૂ કર્યું હતું થોડા સમય પહેલા, અને એમણે લોન લીધી હતી એના માટે. તો મારું એવું માનવું છે કે, અને એમને હું એ કહી શકું કે એમણે પહેલે જે પૈસા આવશે 50 લાખ રૂપિયા ઇન્સ્યોરન્સ પોલિસીમાંથી, એ એમણે પહેલે લોન રીપે કરી દેવી જોઈએ.
કારણ કે માથે કરજો હોય તો તમારું વિચાર શક્તિ કે કોન્ફિડન્સ લેવલ ઘટવા લાગે. સો she should repay the loan first. પછી થોડા પૈસા રાખવા જોઈએ લિક્વિડિટી તરીકે પોતાની સાથે, જે ધંધામાં વર્કિંગ કેપિટલ જે આપણે કહીએ એના માટે કામ લાગી શકે. એટલે એમને શું કે બિઝનેસ કરતી વખતે એમને પૈસાની ખેંચ ના પડે પાછી, અને બાકીના પૈસા જે બચે એ એમણે કોઈ સલાહકારની કે જેને એ વિશ્વાસ કરતા હોય, વિશ્વાસપાત્ર વ્યક્તિની સલાહ લઈને એમણે ઇન્વેસ્ટમેન્ટ કરી દેવું જોઈએ મ્યુચ્યુઅલ ફંડમાં. આ સમયે સ્મોલ મિડ કેપમાં કે રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ કરવું ના જોઈએ એમણે, કારણ કે એમની ઘણી મોટી નુકસાન થઈ છે, એમના પતિનું નિધન થયું છે. તો આઈ થિંક એમણે થોડું કન્ઝર્વેટિવ અપ્રોચ રાખીને ઇન્વેસ્ટ કરવું જોઈએ લોંગ ટર્મ માટે. અને હા, એક વસ્તુ એમને ધ્યાન રાખવી જોઈએ કે જે કમાશે બિઝનેસમાંથી, જે સરપ્લસ જે મની જે એમના આવશે દર મહિને, એ એમણે એમની દીકરીઓના લોંગ ટર્મ ગોલ માટે, લગ્ન માટે કે હાયર એડ્યુકેશન માટે એમને એસઆઈપી કરી દેવી જોઈએ, કે જેથી એ નાના ઇન્વેસ્ટમેન્ટથી એમનું એક મોટું કોર્પસ ઉભું થઈ જાય. કારણ કે એમની એક દીકરી તમે કહ્યું લગભગ 8 વર્ષની છે ને એક લગભગ 2 વર્ષની છે, તો એમાં આઈ થિંક એમને કામ લાગી શકે લોંગ ટર્મ પ્લાનિંગ માટે. જી આનંદીબેન, તો આ એક અમે ઓવરઓલ તમને પ્લાન કયો છે, તમે જે લખ્યું છે એના પ્રમાણે, અને અત્યારે આઈ નો કે ઘણા જ તમે એક પ્રેશરમાં હશો, અને અત્યારે જે તમે જે સિચ્યુએશનમાંથી પસાર થયા છો પણ એમાંથી બહાર નીકળવું જ રહ્યું, અને આવી રીતે તમે આગળ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકો છો અને સાથે સાથે તમારો બિઝનેસ પણ ચલાવી શકો છો, અને એના માટે ઓલ ધ વેરી બેસ્ટ તમને. સાથે જ નેક્સ્ટ આપણે સવાલ લઈએ. એક આવી રહ્યો છે નીરવ મહેતાનો મુંબઈથી. હવે આ જુઓ, આ કોવિડની એક જે આપણે સવાલ જોયો કે માણસોનો લોસ થાય છે, ફેમિલી તૂટી જતા હોય છે, અને સાથે ફિનાન્શિયલી પણ લોસ થતો હોય છે. નીરવભાઈએ કોવિડ વેવ 1માં નોકરી ગુમાવી હતી, જ્યારે એમની પાસે આખી બધી બચત પણ વપરાઈ ગઈ હતી, અને હવે નોકરી મળી છે, પરંતુ પહેલાં કરતાં આવક ઘટી ગઈ છે, કારણ કે એટલી બધી સેલરી નહીં મળતી હોય લાગે છે, જેને કારણે એમને હોમ લોન, કાર લોન, બચત દરેક જગ્યાએ એક ખેંચ પડી રહી છે. તો શું મ્યુચ્યુઅલ ફંડમાં જે થોડી રકમ છે તેને શેર માર્કેટમાં રોકી ઝડપથી રિટર્ન મેળવી આ સ્થિતિમાં બદલાવ લાવી શકાય, અથવા કે ઘર કે ગાડીને વેચવા અંગે હું વિચારું શું કરવું જોઈએ? ભાવેશભાઈ, શું સલાહ આપશો તમે નીરવને? સો ફર્સ્ટ ઓફ ઓલ તો એમણે ધ્યાન રાખવું જોઈએ કે આ કોવિડે ઘણા બધા પરિવારના ગણિત બગાડી નાખ્યા છે. એ મિડલ ક્લાસ હોય કે લો મિડલ ક્લાસ હોય કે રહીશ હોય. એટલે આ એક કોમન પ્રોબ્લેમ છે અને એનાથી ડરવાનું નથી. એઝ ફાર એઝ સેલિંગ મ્યુચ્યુઅલ ફંડ અને ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવું, એ આઈ થિંક એમનો એવું જેવું લાગે છે સવાલ પરથી, કે એમને એવું લાગે છે કે થોડા વધારે પૈસા કમાઈ લો અને ફટાફટ. તો આઈ થિંક એમને એ ધ્યાન રાખવું જોઈએ કે ઇક્વિટી ટ્રેડિંગ ઇઝ નોટ એનીબડીઝ ગેમ. એ બહુ જ સોફિસ્ટિકેટેડ ઇન્વેસ્ટમેન્ટ કે એક આઈડિયા છે. તો એમાં ઝંપલાવવું ના જોઈએ અગર પાસ્ટ અનુભવ ના હોય અને સક્સેસ ના મળી હોય પાસ્ટમાં. તો મ્યુચ્યુઅલ ફંડ આઈ થિંક વિલ પ્રોટેક્ટ, ભલે તમારો પૈસા ગ્રો થશે ઓછા, પણ ઇટ વિલ નોટ ડિપ્લીટ વેરી ફાસ્ટ. તો આઈ થિંક ઇક્વિટી ટ્રેડિંગનું લગભગ એમને વિચારવું જોઈએ કે નહીં કરવું જોઈએ. રહી વાત એમની પાસે જે કાર છે, તો એ તો એમને જ ખ્યાલ હશે કે કાર એમના લક્ઝરી તરીકે છે કે એ એમને કામમાં સપોર્ટ કરી રહી છે, એટલે કમ્ફર્ટ છે કે નેસેસિટી છે, તો એ પ્રમાણે ડિસિઝન લઈ શકે. અગર કમ્ફર્ટ હોય તો ઓફકોર્સ કાર વેચવાનો નિર્ણય ખોટો નહીં કહેવાય. અને જે પ્રમાણે એમનો સવાલ છે, એવું લાગે છે કે આ ઘર એ પોતાનું ઘર છે જ્યાં એ પોતે રહે છે. તો જે ઘરમાં તમે રહેતા હો એ ઘર તો વેચીને ભાડા પર જવું ને પૈસા ઇન્વેસ્ટ કરવા, એવી લગભગ એમની પ્લાનિંગ હશે એવું સમજાય છે સવાલ પરથી. તો એ તો ના જ કરવું જોઈએ. ઘર તો જેમાં તમે રહેતા હો ઘર, એમાં તો ક્યારે વેચવું ના જોઈએ. અને આઈ થિંક એના અગેન્સ્ટ લોન લઈને પણ ઇન્વેસ્ટ ના કરવું જોઈએ ઇક્વિટીમાં, કારણ કે રિટર્ન્સ આર નોટ સર્ટન, પણ લોનનું વ્યાજ દર જે છે, જે વ્યાજ ભરવાનું છે, એ તો સર્ટન છે. તો એ પણ એમને લગભગ ના કરવું જોઈએ. હા, અગર આ ઇન્વેસ્ટમેન્ટ માટે એક્સ્ટ્રા ઘર હોય
તો એ વસ્તુ માટે વિચારી શકે એમને વેચીને શું કરશું, ક્યાં નાખશું. પણ અગર જે ઘરમાં રહેતા હોય તો આઈ ડોન્ટ થિંક કોઈએ પણ પોતાનું ઘર, જે ઘરમાં રહેતા હોય તે ઘર વેચીને બીજો કોઈ ઉપયોગ કરવો જોઈએ, એનો ભાડા પર જવું જોઈએ કે એવું તેવું. સો આઈ હોપ આઈ એમ એબલ ટુ જી આન્સર નીરવભાઈ. નીરવભાઈ. હા નો હા નીરવભાઈ, આઈ નો કે તમે ઘણા બધા પ્રોબ્લેમ્સ થ્રુ પસાર થઈ રહ્યા છો, પણ તમે એકલા નથી. આઈ થિંક જેમ ભાવેશભાઈએ કીધું, કોઈને કોઈએ બધાએ આવા જ કોઈ પ્રોબ્લેમથી પસાર બધા થઈ રહ્યા છે. પછી એ પર્સનલ લોસ હોય કે ફિનાન્શિયલ લોસ હોય, પણ એના માટે તમારે હેસ્ટી ડિસિઝન્સ ન લેવા જોઈએ, કારણ કે એમાં વધારે મૂડી ગુમાઈ શકે છે. એટલે એક વિચારીને, અને તમે ક્વિક મની આમાં નહીં બની શકે, એટલે એક વિચારીને તમારે એક સ્ટેપ્સ લેવાની તમને સલાહ મળી રહી છે. પણ એ સાથે જ આપણે ભાવેશભાઈ, રજા લેવાનો સમય આવ્યો છે, કારણ કે સમય અત્યારે ખતમ થઈ રહ્યો છે. તો તમારો ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ અને દર્શકોના સવાલોના જવાબ આપવા બદલ પણ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર પણ તમે અમને લખી શકો છો, facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો, twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરમાં બસ આટલું જ. મને પણ આપશો રજા, પણ તમે જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.